ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. રાજ્ય સરકાર દ્વારા શહેરી વિકાસને વેગ આપવા માટે નવી મહાનગરપાલિકાઓની રચના કરવામાં આવી છે, જે આ વખતે પ્રથમવાર મહાનગરપાલિકા તરીકે ચૂંટણી પ્રક્રિયામાં જોડાશે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવનિર્માણ ન્યૂઝ. હું છું આપણી સાથે ભૌમિક પાઠક. રાજ્ય સરકાર દ્વારા નવી મહાનગરપાલિકાઓની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આણંદ, સુરેન્દ્રનગર, નડિયાદ, મહેસાણા, નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી અને પોરબંદરનો સમાવેશ થાય છે. રાજ્ય ચૂંટણી આયોગે આ ચૂંટણીઓ માટે વહીવટી તૈયારીઓ તેજ કરી દીધી છે અને માર્ચ 2026ના અંત સુધી સત્તાવાર જાહેરનામું બહાર પાડવાની શક્યતા છે. ખાસ કરીને અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવી મુખ્ય મહાનગરપાલિકામાં પણ મે-જૂન 2026 દરમિયાન મતદાન યોજાઈ શકે તેવી ગણતરી સેવાઈ રહી છે. ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીઓને અપડેટ કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. આ વખતે મતદાન મથકો પર ભીડ ઘટાડવા માટે દરેક મથક દીઠ આશરે 1200 મતદારોની મર્યાદા રાખવામાં આવી છે, જેનાથી મતદાન પ્રક્રિયા વધુ ઝડપી અને સરળ બનશે. વધુમાં આ ચૂંટણીઓમાં અનામતની નવી જોગવાઈઓને નિર્ણાયક ભૂમિકા ભજવશે. અન્ય પછાત વર્ગો ઓબીસી માટે અનામત 10%થી વધારીને 27% કરવામાં આવી છે, જ્યારે મહિલાઓ માટે 50% બેઠકો અનામત રહેશે. આ નવા ફેરફારોને કારણે રાજકીય પક્ષોએ નવા ચહેરાઓને તક આપવી પડશે અને ઉમેદવારોની પસંદગીમાં મોટી ઉથલપાથલ જોવા મળી શકે છે. સીમાંકન અને બેઠકોના રોટેશનની કામગીરી પૂર્ણ થયા બાદ હવે તમામ જિલ્લા કલેક્ટરોને વોર્ડ મુજબ આખરી યાદી તૈયાર કરવા આદેશ અપાયો છે. રાજકીય માહોલની વાત કરીએ તો ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ પ્રચાર અને સંગઠન મજબૂત કરવાની શરૂઆત કરી દીધી છે. કોંગ્રેસે જનતાના પ્રશ્નો ઉઠાવવા માટે મહાજનસંપર્ક અભિયાન શરૂ કર્યું છે, જ્યારે સત્તાધારી પક્ષ વિકાસના કાર્યો અને નવી મહાનગરપાલિકાના માળખાગત ફાયદાઓ ગણાવી રહ્યા છે. સામાન્ય ચૂંટણીઓની સાથે જ ખાલી પડેલી બેઠકોની પેટા ચૂંટણીઓ પણ યોજવાનું આયોજન હોવાથી વહીવટી તંત્ર પર મોટો ભાર રહેશે. એકંદરે ગુજરાતમાં મ્યુનિસિપલ કોર્પોરેશન અને પંચાયતોની આ ચૂંટણીઓ રાજ્યના ભવિષ્યના વિકાસ અને રાજકીય સમીકરણો માટે અત્યંત મહત્વની સાબિત થશે. આણંદમાં હાલ ખુલીને તો રાજકીય માહોલ જોવા મળી રહ્યો નથી, પરંતુ આંતરિક રીતે ભાજપાએ પૂરજોશમાં તૈયારીઓ કરી દીધી છે. ત્યારે આગામી દિવસોમાં ગરમીની સાથે સાથે રાજકીય માહોલ પણ ગરમાયું તેવી પ્રબળ શક્યતાઓ છે. હાલ પૂરતું આટલું જ. નવા સમીકરણો સાથે ફરી મળીશું. નમસ્કાર.